નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. પંજાબ હરિયાણાના ખેડૂતોની રાજધાની તરફ કચ્છ. દિલ્હીમાં પોલીસ ખેડૂતો વચ્ચે ઘર્ષણના એંધાણ. દિલ્હીની તમામ બોર્ડર સીલ. દિલ્હીના સંખ્યાબંધ રસ્તાઓ પર ડાયવર્ઝન ઝોન. કેટલાક રસ્તાઓ બંધ. ટ્રાફિક પોલીસે જાહેર કરી એડવાઇઝરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય યુએઈના પ્રવાસે. અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું કરશે ઉદ્ઘાટન. દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી. પર્વતીય વિસ્તારોમાં ઠંડીનું જોર યથાવત. સપ્તાહના બીજા દિવસે માર્કેટમાં જોવા મળ્યો સુધારો. સેન્સેક્સ 180 અંક વધ્યો. નિફ્ટી 21,650ની ઉપર. વિગતવાર સમાચાર. સૌથી પહેલા વાત દિલ્હી ચલો કૂચમાં ભાગ લેવા માટે દિલ્હી જવા રવાના થતા પહેલા ખેડૂતો ફતેહગઢમાં ભેગા થયા. સમગ્ર પંજાબમાંથી સેંકડો ખેડૂતોને લઈને જતો ટ્રેક્ટર ટ્રોલીઓનો કાફલો રાજ્યના ફતેહગઢ સાહિબ જિલ્લામાં એકત્ર થયો છે. ખેડૂતો ફતેહગઢ સાહિબ ભેગા થવા માટે અમૃતસરના બિયાસથી નીકળ્યા હતા. મોગા, ભટિંડા અને જલંધર જિલ્લાના ઘણા ખેડૂતો પણ ફતેહગઢ પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં મંગળવારે વિરોધ કરી રહેલા ખેડૂતોને શહેરમાં પ્રવેશતા અટકાવવા માટે સિંઘુ, ટીકરી અને ગાઝીપુર ખાતે રાષ્ટ્રીય રાજધાનીની સરહદો સીલ કરવા માટે પોલીસ અને અર્ધલશ્કરી દળોની ટીમ મોટા પાયે તૈનાત કરવામાં આવી છે. ખેડૂત આંદોલનને પગલે દિલ્હીની ટીકરી બોર્ડર પર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખેડૂતોના દિલ્હી ચલો આંદોલનને રોકવા માટે રસ્તાઓ પર બેરિકેડ લગાવી દેવાયા છે. દિલ્હીના ટીકરી બોર્ડર મેટ્રો સ્ટેશન પાસે સુરક્ષા વધારી દેવામાં આવી છે. સરહદ પર 5 સ્તરીય બેરિકેડ લગાવાઈ છે. સિંઘુ અને ગાઝીપુર બોર્ડર પર પણ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. 2021માં પણ આ સ્થળોએ ખેડૂતોએ પડાવ નાખ્યો હતો. દિલ્હી ગુરુગ્રામ બોર્ડર પર લાંબા ટ્રાફિક જામના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી ચલો કૂચના ભાગરૂપે મંગળવારે સવારે ખેડૂતોએ આગળ વધવાનું શરૂ કર્યું છે, જેના કારણે સરહદ પર સુરક્ષા કડક કરવામાં આવી છે. પાડોશી રાજ્યો સાથેની દિલ્હીની તમામ સરહદો પર ભારે પોલીસ તૈનાત છે. માર્ચ કરી રહેલા ખેડૂતોને રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશતા રોકવા માટે હજારો સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ખેડૂત આગેવાન સરવનસિંહ પંઢેરે આક્ષેપ કર્યો હતો કે સરકાર ખેડૂતોની માંગણીઓ પ્રત્યે ગંભીર નથી. ખેડૂતોની દિલ્હી ચલો માર્ચને ધ્યાનમાં રાખીને હરિયાણા સાથેની શંભુ બોર્ડર પર સુરક્ષા સઘન કરવામાં આવી છે. ખેડૂતોની દિલ્હી ચલો માર્ચને ધ્યાનમાં રાખી મંગળવારે સવારથી પાડોશી રાજ્યો સાથેની દિલ્હીની તમામ સરહદો પર ભારે પોલીસ તૈનાત છે. ખેડૂતોને રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશતા રોકવા માટે હરિયાણા સાથેની શંભુ બોર્ડર પર સેંકડો સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હીની હરિયાણા સાથેની સિંઘુ બોર્ડર પાસે પણ ખેડૂતોએ રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશતા રોકવા માટે સેંકડો સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અગાઉ સોમવારે પંજાબના વિવિધ ભાગોમાંથી ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે ખેડૂતો વિરોધમાં જોડાવા માટે નીકળી પડ્યા છે. પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની બાંહેધરી આપવા માટે સરકારને કાયદા ઘડવા માટે દબાણ કરવા માટે આ આંદોલન કરવામાં આવી રહ્યું છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર
બીજી બાજુ ઉત્તર પ્રદેશ સાથેની ગાઝીપુર બોર્ડર પર માર્ચ કરી રહેલા ખેડૂતોને રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશતા રોકવા માટે પણ મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ખેડૂત નેતાઓ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી પર અડગ છે, ત્યારે આ ગેરંટી સરકાર આપી રહી નથી, જે ખેડૂતોની મુખ્ય માંગણીઓમાંની એક છે. આ માંગણીઓ પૂરી ન થતાં ખેડૂતો આજે આંદોલન કરી રહ્યા છે. હરિયાણાના સત્તાવાળાઓએ અંબાલા, જીંદ, ફતેબાદ, કુરુક્ષેત્ર અને સિરસામાં ઘણા સ્થળોએ કોન્ક્રીટ બ્લોક્સ, લોખંડની ખીલીઓ અને કાંટાળા તારનો ઉપયોગ કરીને પ્રસ્તાવિત કૂચને તોડી પાડવા માટે પંજાબ સાથેની રાજ્યની સરહદોને મજબૂત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંયુક્ત આરબ અમીરાતની 2 દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે, જે દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે વિવિધ વિષયો પર વાતચીત કરશે અને અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત 2015 બાદ યુએઈની 7મી મુલાકાત હશે. આ દરમિયાન બંને દેશો પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કરશે. આ ઉપરાંત વડાપ્રધાન અહલાન મોદી સમુદાયના કાર્યક્રમમાં હાજરી આપશે. Very significant to us. It stands for the UAE's values of acceptance, tolerance, and coexistence. And we are very privileged and quite honored that the Prime Minister himself is going to inaugurate it. Well, the Mandir is one testament to that. We have the Abrahamic House. The UAE has been involved and engaged in quite a few activities as well when it comes to showcasing its values of acceptance, that we should not discriminate between people because of their religion, their ethnicity, so on and so forth. Well, cultural exchange is important in any bilateral relationship. It's basically part of the people-to-people relationship. It's important for individuals to feel familiar with the other culture, to feel familiar with people from the other nation. And so having churches, as you mentioned, or having other places of worship, such as the Bab's Mandir, are all examples of the tolerance and coexistence that the UAE stands for and will continue to stand for as well. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાતની 2 દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા પછી 14મી ફેબ્રુઆરીએ કતારની રાજધાની દોહા જશે. ગલ્ફ રાષ્ટ્રે જેલમાં બંધ ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ કર્મચારીઓને મુક્ત કર્યાના 1 દિવસ બાદ મોદીની કતારની મુલાકાત અંગેની જાહેરાત કરવામાં આવી છે. From UAE, after completing his visit on 14th of February there, Honorable Prime Minister will travel to Doha, Qatar on 14th February afternoon. During the visit, Prime Minister will hold bilateral meetings with the Amir of Qatar, His Highness Amir Sheikh Tamim bin Hamad Al Thani, and other high dignitaries in Qatar. Prime Minister's visit to Qatar will provide an opportunity for the top leadership of the two countries to discuss ways to further deepen and strengthen our multifaceted partnership, as well as exchange views on different regional and international issues of mutual importance. Honorable Prime Minister will return from his two-nation visit to Delhi back on 15th of February. Grateful for their return. We are gratified on their return. We deeply appreciate the decision of the Qataris government and the Amir to release them. We are happy to have 7 of those Indian nationals back. 8th International has also been released, and we continue to work with the Qatar government to see how quickly his return to India would be possible. માર્કેટમાં આજના કારોબારી સત્રની શરૂઆત વધારા સાથે થઈ છે. માર્કેટમાં સુધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 21,650ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને સેન્સેક્સ 180 પોઈન્ટના વધારા સાથે 71,253 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં 36 અંકોનો સુધારો જોવા મળ્યો, જો કે મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં હજી પણ નબળાઈ જોવા મળી છે.
ભારતીય હવામાન વિભાગે દેશના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે, જેમાં 13 થી 15 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજધાની દિલ્હી સહિત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જોકે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે. મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી સાથે પર્વતીય વિસ્તારોમાં ઠંડીનું જોર યથાવત છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રેતી શિલ્પ કલાકાર સુદર્શન પટનાયકે વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે ઓડિશાના પુરી બીચ પર એક ખાસ સેન્ટ આર્ટ તૈયાર કર્યું છે. સુદર્શન પટનાયકે દરિયા કિનારે રેડિયોના શોધક ગુગ્લિયેલ્મો માર્કોનોની એક શિલ્પ બનાવ્યું છે. આ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે વિશ્વ રેડિયો દિવસ પર 5 ફૂટ ઊંચાઈનું આ શોધકનું શિલ્પ તેમને આદર આપવા માટે બનાવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુરત સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં 20મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા સુરતના મહેમાન બન્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના 20મા દીક્ષાંત સમારોહમાં 1433 જેટલા વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી, જેમાંથી 28 વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ દ્રૌપદીના હસ્તે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા. ये प्रसन्नता का विषय है कि इंजीनियरिंग कॉलेजों और संस्थानों में आज लड़कियों की संख्या पहले से अधिक है. मैं विज्ञान और प्रौद्योगिकी के शिक्षा प्राप्त करने और इस क्षेत्रों में अपना करियर बनाने के लिए बेटियों को सराहना करती हूँ. आज उपाधि और पदक प्राप्त करने वाली सभी बेटियों को मैं विशेष बधाई देती हूँ. साथ ही मैं ये आग्रह करती हूँ कि सभी NITs मिलकर ऐसे कार्यक्रम, कैंपेन्स या वर्कशॉप्स आयोजन करें जिससे अधिक से अधिक लड़कियाँ इंजीनियरिंग और टेक्नोलॉजी संस्थानों में अध्ययन के लिए प्रोत्साहित हो. अभी हाल ही में एक वीमेन स्टार्टअप्स के ग्रुप से मैं राष्ट्रपति भवन में मिली थी. वे सभी महिलाएं टेक्नोलॉजी के क्षेत्र में बहुत आगे बढ़ रही है. वे देश की प्रगति में भरपूर योगदान दे रही है. ગુજરાત વિધાનસભામાં તુષાર ચૌધરીએ સરકારી શાળા અને શિક્ષકો પર સવાલ કર્યા હતા. તેમણે રાજ્યની સરકારી શાળાઓમાં ચાલી રહેલી શિક્ષણ વ્યવસ્થા પર પ્રશ્નો કર્યા હતા. આ સાથે તેમણે સરકારી શાળાના શિક્ષકો પર અભ્યાસ સિવાયની અન્ય પ્રવૃત્તિ કરતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. નવાઈની વાત એ છે કે ગયા વર્ષે આ જ પ્રશ્ન માર્ચ મહિનામાં વિધાનસભામાં પૂછવામાં આવ્યો. એ વખતે સરકારશ્રીનો જવાબ હતો કે એક શિક્ષકથી ચાલતી શાળાઓ લગભગ 754 છે. તો એક વર્ષમાં એ 754ની જગ્યાએ 700 થવી જોઈએ, 500 થવી જોઈએ, ઘટવી જોઈએ. એની જગ્યાએ આ વર્ષે એક વર્ષ પછી 1606 પર પહોંચે. એ વિચાર કરો કે ગ્રામીણ ક્ષેત્રે એક બાજુ સરકાર શાળામાં ગીતાના પાઠ ભણાવવાની વાત કરે છે અને ગીતાનો સાર લોકોમાં જાય અને લોકો ભગવદ્ ગીતાને અનુસરે એવી સરકારની ઈચ્છા છે. પણ ગીતા વાંચી શકે એ લાયક વિદ્યાર્થીઓ તો બનાવો, એના માટે શિક્ષકોની તો ભરતી કરો. એ તો સરકાર કરતી નથી. તો કેવી રીતે આ શાળાના વિદ્યાર્થીઓ ગીતા વાંચી શકશે અને ગીતાનો સાર મનમાં ઉતારી શકશે ને એ ગીતાના સારનું આચરણ કરી શકશે? વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય તુષાર ચૌધરીએ પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછત બાબતે સરકાર પાસે જવાબ માંગ્યો હતો. તેમજ શિક્ષકોની ભરતી બાબતે પણ સવાલ કર્યા હતા. રાજ્યમાં એક જ શિક્ષકવાળી 1606 પ્રાથમિક શાળાઓ છે, ત્યારે સવાલના જવાબમાં રાજ્ય સરકારના મંત્રી ડીડોરે ઉમેર્યું કે પ્રાથમિક શાળામાં ભૂલકાઓનું શિક્ષણ બગડે નહીં એ માટે આવી શાળાઓમાં યોગ્ય લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક મૂકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ તરફ વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રાજ્યમાં શિક્ષકોની ભરતી અને ઘટ અંગે સવાલો કર્યા. તેમણે ટેટની પરીક્ષા બાદ ભરતી પ્રક્રિયા ન કરવા અંગે સરકાર પાસે જવાબ માંગ્યો છે. ત્યારે ટેટની પરીક્ષાની વાત કરતા હતા, આજે ટેટની પરીક્ષા પણ લેવાઈ ગઈ છે.
ત્યારે પાસ પણ થઈ ગયા છે. પણ ખાસ કરીને એ તમને કહું છું કે શિક્ષણ પ્રધાન જે છે એ ખાસ કરીને ભરતી એટલે નહોતા કરતા કે એ ખાનગી શાળાઓને મદદ કરવા માગે છે. કારણ કે કોઈ પણ ગરીબ માણસ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જે પોતાનું બાળકને ભણાવતું હોય સરકારી શાળામાં અને ત્યાં એક જ શિક્ષક હોય એ તમામ વિષય ઉપર ભણાવતો હોય તો આજે સામાન્ય ગરીબ માણસને પણ ખબર પડે કે એનો બાળક એ આગળ વધવાનું નથી અને એ કંઈ ભવિષ્યમાં એ આગળ કંઈ ભણી અને આગળ વધવાનું નથી. એટલે ખાસ કરીને બાળકને ભણાવવું હોય તો એને પ્રાઇવેટમાં જ મૂકવું પડે અને ખાસ કરીને જે શિક્ષણ પ્રધાન છે એ ખાસ કરીને એ પ્રાઇવેટ શાળાઓને વધારે મદદરૂપ થતા હોય એવું મને લાગે છે. વિધાનસભામાં શિક્ષકોની ઘટ મામલે પૂછાયેલા સવાલના જવાબમાં ધારાસભ્ય જીતુ વાઘાણીએ જણાવ્યું કે 2600 વિદ્યા સહાયકોની ભરતી થઈ ગઈ છે. ટેટ 1-2ની પરીક્ષા પછી 2750 જગ્યાઓ પર ભરતીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પહેલા ફેઝની ભરતી થઈ ગઈ છે. હાલ ભરતી માટે નવી નીતિ બની રહી છે. 1-2ની એક્ઝામ પછી એ 2750ની ભરતી થશે. આવી વાત એ જે તે વખતે મેં કરેલી. મને આનંદ છે કે પહેલા ફેઝની ભરતી થઈ ગઈ છે. બીજા ફેઝની પ્રક્રિયા ટેટ 1 ટેટ 2ની એક્ઝામ પણ ઘણા સમય પછી માનનીય મુખ્યમંત્રીશ્રીના ભૂપેન્દ્રભાઈના આદેશ પછી એ શિક્ષણ વિભાગે મારા વખતે જે તે વખતે લીધેલો. આ ભરતી પણ થવાની છે. સાથે સાથે વધારાની ભરતી પણ થઈ છે. એમના માટે ભૂપેન્દ્રભાઈ માનનીય મુખ્યમંત્રી છે ને શિક્ષણ મંત્રીશ્રીએ ગુજરાત વિધાનસભા મુખ્ય પ્રવેશ દ્વાર પાસે હસ્તકલા ઉત્કૃષ્ટ ઉત્પાદનોનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું. અધ્યક્ષ અને મંત્રીઓ દ્વારા તમામ સ્ટોલ્સની મુલાકાત કરવામાં આવી. આ પ્રદર્શનમાં 12 સ્ટોલ ઊભા કરાયા છે અને 17 તારીખ સુધી આ પ્રદર્શન ચાલુ રહેશે. અમદાવાદના જેતલપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યુરિટીઝના નવા વિભાગનું ઉદ્ઘાટન કરાયું હતું. NFSU દ્વારા માન્યતા પ્રાપ્ત ગુજરાતની એકમાત્ર કોલેજ નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજમાં ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યુરિટી વિભાગ શરૂ થશે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની આ એકમાત્ર કોલેજ છે કે જેમાં વિદ્યાર્થીઓ ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યુરિટીનું શિક્ષણ મેળવી શકશે. GCCI દ્વારા WWWM ઇન્ટરનેશનલ USA ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંયુક્ત રીતે પાણી અને કચરાના મેનેજમેન્ટ પર 6ઠ્ઠી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોર્ટયાર્ડ મેરિયોટ ખાતે USS પેરિસ સહિત અનેક દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ઉદ્ઘાટનના GCCIના પ્રમુખ અજયભાઈ પટેલ, GPCBના સભ્ય સચિવ DM ઠાકર, USA વાઇસ પ્રેસિડેન્ટ પેટિશિયા થેરેસા ફ્લિન, અમેરિકાના ઇલિનોઇઝ રાજ્યના ધારાસભ્ય એના મ્યુલર અને પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. WWM ઇન્ટરનેશનલ USAના પ્રમુખ સેમ પુપ્પુ, વિશ્વભરમાંથી 30થી વધુ અગ્રણી નિષ્ણાંતો પણ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા. મેનેજમેન્ટ એક એવી સંસ્થા છે અમેરિકા અને વિદેશના અનેક સાયન્ટિસ્ટો અને જે લોકો એ વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર ઉપર કામ કર્યું છે તેઓ દુનિયાભરથી અહીંયા આવેલા છે. 28થી 30 ડેલિગેટ્સ છે, અમેરિકાથી છે અને અનેક દેશોથી છે. અને GCCI ને આ મોકો મળ્યો એ લોકો જોડે રહી અને આ એક અગત્યનો સબ્જેક્ટ વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર મેનેજમેન્ટ. વોટર મેનેજમેન્ટ આપણા લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો ખૂબ જ ચાહીતો સબ્જેક્ટ છે અને તેઓ તેમના 10 વર્ષના કાળમાં જલ સે નલ પ્રોજેક્ટ જે લાવેલા અને નલ જલને એક ગામડા સુધી પહોંચાડેલું, એમાં વોટર અને પાણી એ અગત્યનો રિસોર્સ છે તે પ્રૂવ. આજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને
WWM ઇન્ટરનેશનલ યુએસએની સંસ્થા છે, એમણે સાથે મળીને અમદાવાદમાં એક એન્વાયરમેન્ટ ઉપર બહુ મોટો કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં અમેરિકા, સ્વીડન, સાઉદી અરેબિયા આવા વિવિધ દેશોમાંથી લગભગ 25 જેટલા સ્પીકર આવ્યા છે અને વોટર ટ્રીટમેન્ટ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અને સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ ઉપર એ લોકો આજે આખો દિવસ 2 હોલમાં બધા સેમિનાર થવાના છે. આનાથી ભારતના આ ફિલ્ડમાં કામ કરતી દરેક સંસ્થાઓ કે કંપનીઓને ઘણો મોટો ફાયદો થશે. દુનિયામાં ક્યાં અત્યારે શું ચાલી રહ્યું છે, ક્યાં આગળ કઈ રીતની ટેકનોલોજીનો વપરાશ થઈ રહ્યો છે, એની જાણકારી આપણા ઉદ્યોગ જગતને મળશે અને જે આપણા દેશ અને આપણા રાજ્ય માટે ઘણું. યાત્રાધામ અંબાજીમાં આજથી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે. બનાસકાંઠા સાંસદ પરબત પટેલના હસ્તે યાત્રાનો પ્રારંભ કરાયો. મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ગબ્બર પરિક્રમાને લઈને અંબાજી અને ગબ્બર વિસ્તારમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગબ્બર સ્થિત 51 શક્તિપીઠ મંદિર રૂટને લઈ પરિક્રમા મહોત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને આ માટે આરાસુર મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ આયોજન કરાયું છે. આજે બાંબાના ધામમાં પરિક્રમા ઉત્સવ જે તારીખ 12 થી 16 અને આજના કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી જ્યારે યાત્રિકો દર્શનાર્થીઓ બાંબાનો દર્શન કરવા આવવાના છે. 51 શક્તિપીઠ યાત્રાધામ વિચાર ભોગ આરાસુરી માતાજી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ જિલ્લાનું વહીવટીતંત્ર બધા યાત્રિકોને એક ગામમાંથી આપવાની વ્યવસ્થા, ઘેર સુધી પહોંચાડવાની વ્યવસ્થા અને માય અંબા પ્રત્યેની આસ્થા આપણે જે પવિત્ર પરિસરમાં અત્યારે ઊભા છીએ એ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આ સ્થળ છે, આ પવિત્ર પરિસર છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી મોદી સાહેબની પ્રેરણા, માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં આ 51 શક્તિપીઠનો પાયો નખાયો. 2007માં આનું ભૂમિપૂજન થયું. 65 કરોડની માત્ર રકમના ખર્ચ. અંબાજીનો સુપ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદ, ચીક્કી પ્રસાદ ઓનલાઈન બુકિંગ સિસ્ટમથી કુરિયર મારફત તમે ઘરે બેઠા પ્રાપ્ત કરી શકો તેવી અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વર્ષે લગભગ 1 કરોડથી વધારે પ્રસાદના બોક્સનું અંબાજી ખાતે વેચાણ થાય છે. હાલમાં અંબાજી મંદિરની વેબસાઇટને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી રીડેવલપ કરવામાં આવી છે અને આ વેબસાઇટમાં ડોનેશન ઉપરાંત ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અંબાજી મંદિરની વેબસાઇટ www.ambajitemple.in મારફતે ઓનલાઈન પ્રસાદ મંગાવી શકશો. યાત્રીઓએ પ્રીપેડ પદ્ધતિથી ઓનલાઈન ચૂકવણું કરવાનું રહેશે. ગામમાં પિયરિયું ને ગામમાં સાસરિયું, આ કહેવત તમે સાંભળી હશે. એક જ શહેરમાં લગ્ન થયા હોય એવા તમે અઢળક કિસ્સા જોયા હશે, પરંતુ એક જ શેરીમાં રહેતા 70 જેટલા લોકોએ તે જ શેરીના યુવક યુવતી સાથે લગ્ન કર્યા હોય એવું ક્યારેય નહીં સાંભળ્યું હોય. ત્યારે આવો જાણીએ સુરતની એક કાછિયા શેરી જે મોહલ્લાવાલા મોહબ્બતવાલા મોહલ્લાથી પણ ઓળખાય છે. અસલ સુરતની આ સાંકડી શેરીનું નામ છે કાછિયા શેરી, જ્યાં કાછિયા કણબી સમાજના લોકો વર્ષો પહેલાં આવીને વસ્યા હતા. પેઢી દર પેઢીથી આ શેરીમાં વસતા લોકોના મકાનો તો જૂના થઈ ગયા, પરંતુ તેઓની વર્ષો જૂની લગ્નની પરંપરા હજી પણ યથાવત છે. મકાન છે કાછિયા શેરીમાં ટોટલ 70 મકાન છે અને 1850 માણસની અમારી જ્ઞાતિની વસ્તી છે. અમારે અહીંયા એક પરંપરા ચાલતી આવે છે બાપ દાદાના જમાનાથી, આમ ગણીએ તો છેલ્લી 5 પેઢીથી, કે શેરી મોહલ્લામાં જ લગ્ન કરવા બને ત્યાં સુધી. અને આ મારા મિસિસ છે શીલાબેન, એટલે મારા સાસરા તરફથી પણ એ લોકોના પણ 5 કપલ એટલે કે 5 ભાઈ બહેનના લગ્ન કાછિયા શેરીમાં થયા છે અને તે લવ મેરેજ થયા છે. મારા લગ્ન પણ કાછિયા શેરીમાં થયા છે અને આ મારું સાસરું છે. જોવાની વાત એ છે કે અહીંયા સામસામે આજુબાજુ શેરી મોહલ્લામાં 10 ઘર 20 પણ મોહલ્લામાં જ લગ્ન કરવાની પ્રથા છે. 70 કપલ લગ્નથી જોડાયેલા છે કાછિયા શેરીમાં છે. તે ઉપરાંત 48 કપલ તો લવ મેરેજવાળા છે. હવે એ 48 કપલમાં એમના જે છોકરાઓ પણ છે તેઓ અત્યારે એવું ઈચ્છે છે કે મારા લગ્ન કાછિયા શેરી.
અહીં સંબંધોની એક અનોખી હારમાળા છે. એક જ સમાજનો સમૂહ એક જગ્યાએ જ વસવાટ કરતો હોવાથી છોકરા છોકરીઓના ચારિત્ર્ય અંગે કોઈ શંકા કરવાની રહેતી નથી. દરેક પરિવાર ખુલ્લી કિતાબ જેવો હોવાથી લગ્ન ગ્રંથિનું કામ સરળ રહે છે. અહીં મહત્વની વાત એ છે કે આટલા પ્રેમ લગ્ન થયા હોવા છતાં હજુ સુધી તેમાંથી એક પણ દંપતીના છૂટાછેડા થયા નથી. અમારા બંનેના લવ મેરેજ છે ને અમારા મોહલ્લામાં પણ અમે એક જ સમાજના બધા રહીએ છીએ, એટલે બધા અંદર અહીંયા જ પરણેલા છે એકબીજાની સાથે. એ લગભગ અમે 70 થી 75 કપલ એવું છે કે અહીંયા જ પરણેલા. ઇવન મારા ફાધર મધર પણ આ જ મોહલ્લાના છે. મારા સાસુ સસરા, મારા નણંદ નંદોઈ બધા આ જ મોહલ્લામાં પરણેલા છે. ને અત્યાર સુધી મારા છોકરા છોકરી છે એ બંને પણ લવ મેરેજ જ છે. એને અમે કોઈ વાંધો, અમે લવ મેરેજ કરેલા એટલે છોકરાઓ માટે વાંધો ઉઠાવ્યો જ નથી. અમે 5 ભાઈ બહેન શેરી મોહલ્લામાં જ પરણેલા છે, એમાંથી અમે 3 પણ લવ મેરેજ જ છીએ. ને અત્યાર સુધીમાં અમારે જે લવ મેરેજ થયા કે એરેન્જ મેરેજ એક જ સમાજના થયા, પણ કોઈના છૂટાછેડા થયા નથી. બાળપણથી ભેગા રમી ગણીને મોટા થયા બાદ તેમાંથી જ કોઈ મિત્ર કે પ્રેમી સાથે લગ્ન કરવાની આ પરંપરા છેલ્લી 6 પેઢીઓથી અહીં જોવા મળે છે. આ શેરીમાં વડીલો હોય કે યુવા પેઢી, દરેક લોકોના લગ્નની અલગ પ્રેમ કહાનીઓ છે. 6 પેઢીથી ચાલતી આવતી આ લગ્નની પરંપરા આગળની પેઢી પણ અનુસરી રહી છે. બુલેટિનની સમાપ્તિ. નમસ્કાર.